ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મકતુપુર હાઈવે રોડ પર આવેલા અવી બંગલોઝના રહીશોને શહેરમાં પ્રવેશ માટે નવો રસ્તો આપવા સ્ટ્રીટ રોડ પ્રોજેક્ટના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે। આવી સોસાયટીથી બસ સ્ટેન્ડ સુધીનો સર્વિસ રોડ અકસ્માત ઝોન બન્યો છે। વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધુ હોવાથી રહીશો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી। મહેસાણાના રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાછળ આવેલા સી લિંક રોડ પરથી છેવાડાની પ્રાર્થના પરિસર સહિતની સોસાયટીઓ રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। આ વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં છેલ્લા 2-2.5 વર્ષથી લોકોને પીવાનું મીઠું પાણી નસીબ થયું નથી। આ પરિણામે 1 કરોડથી 1.5 કરોડ જેવા મોંઘા મકાનોમાં રહેતા અને તંત્રને ટેક્સ ચૂકવતા પરિવારો આજે ઊંચા TDS વાળો અને ક્ષારયુક્ત બોરનું પાણી પીવા મજબૂર બન્યા છે। જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા 3 વર્ષથી કોઈ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે। જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધી 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે, જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે। આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઈવે પર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી ગઈ હતી। જોધપુરથી ગોવા જઈ રહેલી બસમાં અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પ્રાથમિક માહિતી અનુસાર બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી હતી। આ ઘટના રાત્રિના સમયે બની હતી। પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। હાલ જ્યાં બેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પાટણમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગે ઉત્તર દિશાના પવનોને કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે। રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। પાટણ શહેરમાં સોમવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા 3 દિવસથી તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી, જેના કારણે દિવસે ગરમી, રાત્રે અપેક્ષિત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગમાં રવિવારે રાત્રિના ફરજ પર હાજર રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીની સાથે આવેલા એક શખ્સે હુમલો કરતા ચકચાર મચી છે। બ્લડ બેંકમાંથી લોહી લેવા માટેના ફોર્મને લઈ ડોક્ટર અને દર્દીના સંબંધી વચ્ચે બોલાચાલી થયા બાદ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં શાંકભરી નવરાત્રિના આસ્થાભેર પ્રારંભ થયો છે। 28 ડિસેમ્બરથી શરૂ થયેલી નવરાત્રિ આગામી 3 જાન્યુઆરી પોષી પૂનમના રોજ સંપન્ન થશે। નવરાત્રિના પ્રથમ દિવસે જ મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। અત્યારે ગુજરાત અને રાજસ્થાનથી ભક્તો ઉમટ્યા હતા। ભજન, કીર્તન અને ગરબાની રમઝટ જાંબી હતી, જેમાં ઇટાલીથી આવેલા પ્રવાસીઓએ પણ ગરબા રમ્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાવથરા જિલ્લામાં ₹54.12 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું। આ કાર્યમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ રસ્તા સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કપાસિયા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે ₹42.84 કરોડના ખર્ચે 4 રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ વિસ્તારમાં પરિવહન સુવિધાઓને સુધારવાનો છે। વિકાસ કાર્યોમાં ₹10 કરોડના ખર્ચે ડાભેલા અમીરગઢ અંબાજી રોડ, 15 કરોડના ખર્ચે નેશનલ હાઈવેથી સરોત્રા કપાસિયા રોડ, 14 કરોડના ખર્ચે ઇકબાલગઢ ખારા રસ્તો અને 3.84 કરોડના ખર્ચે અમીરગઢ ખાપા રોડનું રિફ્રેશિંગ, મજબૂતીકરણ અને રોડ ફર્નિશિંગનો સમાવેશ થાય છે।